સોલંકીભાઈનો પ્રશ્ન છે. ઓકે બેન, જાતિવાદ અને કોમવાદ વિશે તમારું શું માનવું છે? હું તેમ કહું છું ભાઈ કે જાત વિવાદનો પ્રશ્ન તો ઊભો જ ના થવો જોઈએ. જ્યારે મેં તો એમ નહીં કહેતી કે હું નાની ઉંમર છું, મારી નાનું મોં છે અને મોટી વાત કરું છું, બટ સંસ્કારો પર નિભટ જાય છે. આપણે પહેલેથી મેં ધર્મ પુસ્તક વધારે વાંચેલા છે અને મને વધારે વાંચવું ગમે છે. અને રહી વાત જાત વિવાદની, તો જાત વિવાદનો પ્રશ્ન શા માટે હોય છે? ભાઈ એ વિચારધારણા તો આપણી છે, ભગવાને તો નથી બનાવી. ભગવાન રામ પણ જ્યારે ભીલને મળ્યા હતા તો મીન્સ એને પણ જે સબરીબાઈ હતા એ પણ ભીલ હતા. સો એમના હાથે એમને બોર ખાધા. એમને વર્ષો સુધી રામની તપસ્યા કરી, તો ભગવાન રામે પણ જાત વિવાદ તો નહોતો જ કર્યો. સ્વામિનારાયણ ભગવાને પણ નહોતો કર્યો. ભગવાન કૃષ્ણએ પણ નથી કરેલો. તો આપણે શું કામ જાત વિવાદ કરવો જોઈએ ભાઈ? જ્યારે ભગવાને જ વસ્તુમાં નિર્મલ છે, તો આપણે તો એક મનુષ્ય અવતાર છે, તો આપણે તો જાત વિવાદ કરવો જ ના જોઈએ. કોમવાદ વિશે તો હું કંઈ જ નહીં કહું. બસ એ આપણે એક મગજનો વિચાર મેલો છે, એ જ જાત વિવાદ પર વાત કરી શકે. બાકી હું માનતી જ નથી. ભગવાને મનુષ્ય અવતાર એક સરખા જ આપ્યા છે અને બધાને લોહી પણ એક સરખું જ આપ્યું છે. તો જાત વિવાદ ખાલીના પ્રશ્નો આપણે જ ઊભા કરતા હોય છે. ભગવાને આપણા માટે જાત વિવાદનો પ્રશ્ન નથી ઊભો કરેલો.